હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્પેશિયલ વિડીયોઝ ફોર ધ ન્યૂ લર્નર્સ. સ્પેશિયલ વિડીયોઝ એટલા માટે કારણ કે આ નાના બાળકો બીજા ત્રીજા ધોરણમાં ભણતા અથવા તો નવું મતલબ અંગ્રેજી શીખવાની જે લોકો શરૂઆત કરતા હોય તેવા લર્નર્સ માટે છે. એટલે જેમને સારું અંગ્રેજી આવડતું હશે તેમને કદાચ આ વિડીયો સામાન્ય પણ લાગે, પરંતુ આ વિડીયો આગળ જતાં નવા શીખનાર માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી મને પૂરી શ્રદ્ધા છે. મેં ડે 3 અને ડે 4 માટે જે હોમવર્ક આપ્યું હતું તેનું સોલ્યુશન આ વિડીયોમાં હું લઈને આવ્યો છું. તો આપની નોંધપોથી ખોલો અને તમારું હોમવર્ક સોલ્યુશન તપાસો. આપણે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આ વિભાગમાં શીખવાડીએ છીએ. તેનું હોમવર્ક ડે 3 એન્ડ 4. એમાં સૌપ્રથમ આપણે હોમવર્ક ડે 3ના વાક્યો જોઈશું. પ્રથમ વાક્ય, તે મારો મિત્ર છે. તો આ વાક્યનું અંગ્રેજી થશે હી ઇઝ માય ફ્રેન્ડ. જો આ વાક્યમાં તમે માયના પહેલાં આર્ટિકલ એ લખ્યો હશે તો પણ તમારું વાક્ય ખોટું ગણાશે. ફ્રેન્ડ પછી તમારે પૂર્ણવિરામ એટલે કે ફૂલ સ્ટોપ મૂકવાનું છે, તે ખાસ ધ્યાન રાખવું. સ્પેલિંગ પણ ચેક કરીને જ તપાસવું અને જ્યાં ભૂલ હોય ત્યાં સર્કલ એટલે કે ગોળ વર્તુળ ગોળ રાઉન્ડ કરી દેવું. તો આ વાક્યનું અંગ્રેજી થશે હી ઇઝ માય ફ્રેન્ડ. આ બીજું વાક્ય, તે ભૂખ્યો છે. હી ઇઝ હંગ્રી. તો સ્પેલિંગ પ્રમાણે અને વાક્યના ક્રમ તમે તપાસી લેજો. તે વૃક્ષ નીચે છે. તો હી ઇઝ અંડર ધ ટ્રી. તે ઊંચો છે. હી ઇઝ ટોલ. તે સારો છોકરો છે. હી ઇઝ એ ગુડ બોય. હવે હોમવર્ક પણ ડે 4નું, જેમાં આપણે શીખવાડ્યું હતું, તો તેના વાક્યો પણ આપ તપાસી લેશો. પ્રથમ વાક્ય, તેણી મારી મિત્ર છે. શી ઇઝ માય ફ્રેન્ડ. તે પરિચારિકા છે. શી ઇઝ એ નર્સ. તેણી વૃક્ષ નીચે છે. શી ઇઝ અંડર ધ ટ્રી. તેણી સુંદર છે. શી ઇઝ બ્યુટીફુલ. તેણી સારી છોકરી છે. શી ઇઝ એ ગુડ ગર્લ. થેન્ક્સ ફોર વિઝિટિંગ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. અગેન થેન્ક યુ વેરી મચ.